ખેડબ્રહ્માના ડેરોલ પાસે 5 ફસાયા નદીના પ્રવાહમાં 5થી વધુ લોકો ફસાયા છે। ખેડબ્રહ્મા મામલતદાર સહિત ટીમો ઘટના સ્થળે પહોંચી હિંમતનગર ઈડર ફાયરની ટીમે બચાવવા રવાના કરી છે। કામગીરી હાથ ધરવામાં આવી છે। નદીના પ્રવાહમાંથી અવરજવર સમયે ઘટના બની છે। ખેડબ્રહ્મા મામલતદાર સહિત ટીમો ઘટના સ્થળે પહોંચી છે। હિંમતનગર ઈડર ફાયરની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી। ખેડબ્રહ્માના ડેરોલ પાસે 5 લોકો નદીમાં પ્રવાહમાં ફસાયા છે। 5થી વધુ લોકો ફસાયા છે નદીના પ્રવાહમાં। ખેડબ્રહ્મા મામલતદાર સહિત ટીમો ઘટના સ્થળે પહોંચી છે। હિંમતનગર ઈડર ફાયરની ટીમો પણ રવાના કરવામાં આવી છે। હિંમતનગર ઈડરની ફાયરની ટીમો પણ બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। નદીના પ્રવાહમાંથી અવરજવર સમયે ઘટના બની રહી છે। હિંમતનગર ઈડર ફાયરની ટીમો પણ બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખેડબ્રહ્મા મામલતદાર સહિત ટીમો ઘટના સ્થળે પહોંચી છે। ખેડબ્રહ્માના ડેરોલ પાસે 5 લોકો નદીના પ્રવાહમાં ફસાયા છે। 5થી વધુ લોકો ફસાયા હોય તેવું જોવા મળી રહ્યું છે। ખેડબ્રહ્મા મામલતદાર સહિત ટીમો ઘટના સ્થળે પહોંચી છે। હિંમતનગર ઈડર ફાયરની ટીમો પણ રવાના કરવામાં આવી છે। રવાના કરી બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। નદીના પ્રવાહમાંથી પણ અવરજવર સમયે આ ઘટના બની રહી છે। ખેડબ્રહ્માના ડેરોલ પાસે 5 લોકો ફસાયા છે। નદીના પ્રવાહમાં 5થી વધુ લોકો ફસાયા છે। ખેડબ્રહ્મા મામલતદાર સહિત ટીમો ઘટના સ્થળે પહોંચી છે। હિંમતનગર ઈડરથી પણ ફાયરની ટીમો પણ રવાના કરવામાં આવી છે। રવાના કરી બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે લોકો 5 લોકો નદીમાં ફસાયા છે તેમની ફાયર બ્રિગેડ દ્વારા બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। નદીના પ્રવાહમાંથી અવરજવર સમયે આ ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। ખેડબ્રહ્મા મામલતદાર સહિત ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે। હિંમતનગર ફાયરની ટીમો પણ રવાના કરવામાં આવી છે। હિંમતનગરની ફાયરની ટીમો પણ રવાના કરી બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। નદીના પ્રવાહમાંથી અવરજવર સમયે આ ઘટના બની હોવાનું અનુમાન લગાવ્યું છે। ખેડબ્રહ્માના ડેરોલમાં 5થી લોકો વધુ ફસાયા છે નદીના પ્રવાહમાં। ખેડબ્રહ્મા મામલતદાર સહિત ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે। હિંમતનગર ઈડરથી પણ ફાયર બ્રિગેડની ટીમો બોલાવવામાં આવી છે અને તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। નદીના પ્રવાહમાંથી અવરજવર સમયે આ ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। નદીના પ્રવાહમાં 5થી વધુ લોકો ફસાયા હોવાનું અનુમાન લગાવ્યું છે। ખેડબ્રહ્મા મામલતદાર સહિત ટીમો ઘટના સ્થળે પહોંચી છે। હિંમતનગર ઈડર ફાયરની ટીમો પણ રવાના કરવામાં આવી છે।